આજે મારે સીધી તમારા સ્વાસ્થ્યની અને તમારા મનની વાત કરવી છે. તમે જોયું છે ને, અત્યારે દવાખાનામાં પગ મૂકવાની જગ્યા નથી. એક નાની શરદી થાય તોય માણસ ગભરાઈ જાય છે. અને જ્યારે મોટા હોસ્પિટલનું બિલ આવે ને, ત્યારે ભલભલાને પરસેવો આવી જાય. આપણને બધાને એક ડર કાયમી કોરી ખાય છે. મને કે મારા ઘરના કોઈને મોટી બીમારી તો નહીં આવે ને? તો ભાઈઓ અને બહેનો, આપણા ઘરડાઓ જે ખજાનો મૂકીને ગયા છે ને, એ આજે મારે તમારી સામે ખોલવો છે. જો તમે પાણી પહેલાં પાળ બાંધવા માગતા હોય તો આજનો આ વિડીયો અધૂરો છોડતા નહીં. તમે એક વાત વિચારો, આપણે ઘરમાં કચરો ભેગો થાય તો શું કરીએ? રોજ ઝાડુ કાઢીએ ને. દિવાળીએ ઘરનો ખૂણે ખૂણો સાફ કરીએ. પણ આ પેટનું શું? આ શરીરનું શું? આપણે આખું વર્ષ શું નથી ખાતા? લગ્નમાં જઈએ તો ભરપેટ ખાઈએ, બહાર જઈએ તો પીઝા બર્ગર, ઘરે તેલવાળા શાક અને ફરસાણ. આ બધો કચરો જાય છે ક્યાં? અંદર જ ને. આપણા આંતરડા, આપણું લીવર બિચારા મૂંગા મોઢે કામ કર્યા કરે છે. પણ એક સમય એવો આવે કે એ પણ થાકી જાય. પછી શું થાય? બીપી વધે, શુગર આવે, સાંધા દુખે અને ભગવાન ન કરે ને કેન્સર જેવી બીમારી દરવાજા ખખડાવે. માટે આજે મારે તમને શરીરની દિવાળી સફાઈ કરતાં શીખવવું છે. અને એના માટે કોઈ મોંઘા પાવડર નથી લાવવાના. ઈલાજ તમારા રસોડાના ડબ્બામાં જ પડ્યો છે. અને એ છે આપણા સાદા લીલા મગ. ભાગ નંબર 2, ઉપાય મગની સાધના, એકાહારી ઉપવાસ. હવે તમે કહેશો, લ્યો બેન, મગમાં તે વળી શું મોટી વાત છે? અમે તો રોજ ખાઈએ. પણ ના, હું જે વાત કરું છું એ રોજ ખાવાની વાત નથી. હું વાત કરું છું તપસ્યાની. હા, આ એક પ્રકારનું તપ જ છે. આપણા ઋષિમુનિઓ કહી ગયા છે કે લંઘનમ પરમ ઔષધમ, એટલે કે ઉપવાસ એ મોટામાં મોટી દવા છે. પણ ભૂખ્યા રહેવાય નહીં, એટલે રસ્તો કાઢ્યો. એકાહારી ઉપવાસ. તમારે વર્ષમાં જ્યારે પણ તમને અનુકૂળ આવે, ચોમાસું બેસવાનું હોય ત્યારે કે શિયાળો પૂરો થવાનો હોય ત્યારે, વર્ષમાં 3 વાર 2 થી 5 દિવસનો સમય કાઢવાનો છે. આ દિવસોમાં શું કરવાનું? રોટલી બંધ, ભાત બંધ, શાક બંધ, દૂધ ચા બંધ. માત્ર ને માત્ર મગ ખાવાના. જ્યારે ભૂખ લાગે ત્યારે મગ, સવારે મગ, સાંજે મગ. હવે આ સાંભળીને નાકનું ટીચકું ના ચડાવતા. આ મગ નથી, આ પેટની સાવરણી છે. જેમ સાવરણી કચરો કાઢે એમ મગ તમારા આંતરડામાં વર્ષોથી ચોટેલો મેલ ખોતરીને બહાર કાઢશે. તમને થશે કે બેન, આવું કરવાથી શો ફાયદો? તો સાંભળો. નંબર 1, લાળ ગ્રંથિનો જાદુ. આપણા મોઢામાં જે લાળ બને છે ને, એ અમૃત છે. સામાન્ય દિવસોમાં આપણે એટલું ભારે ખાઈ લઈએ છીએ કે આપણી લાળ બિચારી એ પચાવવામાં જ વપરાઈ જાય છે. પણ મગ પચવામાં સાવ હલકા છે. એટલે જ્યારે તમે મગ ખાઓ ત્યારે તમારી કિંમતી લાળ બચે છે. આ બચેલી લાળ લોહીમાં ભળીને શરીરમાં જ્યાં પણ ગાંઠ હોય કે ખરાબ કોષ હોય એને રિપેર કરવાનું કામ કરે છે. કેન્સર સામે લડવાની તાકાત આમાં છે. નંબર 2, વજનનો ટોટો. જે બહેનો વજન ઉતારવા જીમમાં ધક્કા ખાય છે એમને મારે કહેવું છે કે એકવાર આ કરી જુઓ. થોડા દિવસમાં તમારા શરીરની વધારાની ચરબી મીણની જેમ ઓગળી જશે અને પાછી અશક્તિ પણ નહીં આવે. નંબર 3, નવું લોહી. તમારું લોહી એકદમ શુદ્ધ થઈ જશે. ચામડી પરના ખીલ, ડાઘા ગાયબ થઈ જશે. મોંઘી ક્રીમો લગાડવી નહીં પડે. ચહેરો અંદરથી ચમકશે. ભાગ નંબર 4, મગ બનાવવાની અને ખાવાની સાચી રીત. હવે ખાસ વાત, મગ રાંધવા કેવી રીતે? જો કુકરમાં સીટી મારીને મગ રાંધ્યા છે તો એનો કોઈ અર્થ નથી. કુકરમાં રાંધેલું અનાજ વાયુ કરે છે. રીત: રાત્રે મગ પલાળી દો. સવારે ખુલ્લી તપેલીમાં કે શક્ય હોય તો માટીના વાસણમાં ધીમા તાપે બાફો. એમાં વઘાર કરવાનો છે શુદ્ધ ઘીનો. યાદ રાખજો, તેલ નહીં, ઘી. ઘી એટલે નાખવાનું છે કે ઘી વિષર છે, એ ઝેર કાઢે છે અને આંતરડા સુકાવા નથી દેતું. જીરું, હિંગ અને હળદર નાખીને વઘાર કરો. પણ મરચું કે ગરમ મસાલા બિલકુલ નહીં. સાથે શું લેવું? પાણી. પણ સાદું નહીં, આખો દિવસ ધાણાવાળું પાણી પીવાનું. 2 ચમચી સૂકા ધાણા પાણીમાં ઉકાળી ઠારીને ગાળી લેવાનું. આ પાણી શરીરની ગરમી કાઢી નાખશે. ભાગ નંબર 5, એક વધારાનો પ્રયોગ, ગરમાળો. જેમને વર્ષો જૂની કબજિયાત હોય, પેટ સાફ ના આવતું હોય, એમણે મગના ઉપવાસ સાથે રાત્રે એક પ્રયોગ કરવાનો છે. દુકાનેથી ગરમાળાનો ગોળ લઈ આવજો. રોજ રાત્રે અડધો ગ્લાસ પાણીમાં થોડો ગરમાળો પલાળી દેવાનો. સવારે મસળીને ગાળીને પી જવાનો. આ ગરમાળો તમારા આંતરડાને ધોઈ નાખશે. ગભરાતા નહીં,
આનાથી ઝાડા નહીં થાય, પણ પેટ એવું સાફ થશે કે તમને થશે કે ઓહો, શરીરમાં આટલો બધો કચરો ભર્યો હતો. ભાગ નંબર 6, લાલ બત્તી, સાવચેતી અને કોણે ના કરવું. હવે મારી વાત કાન ખોલીને સાંભળજો. ઉત્સવમાં આવીને આંધળું અનુકરણ નથી કરવાનું. આપણે સ્વાસ્થ્ય સુધારવું છે, બગાડવું નથી. નંબર 1, સગર્ભા બહેનો, જે બહેનો પ્રેગ્નેન્ટ છે, ગર્ભવતી છે, એમણે આ પ્રયોગ બિલકુલ નથી કરવાનો. તમારે તમારા બાળક માટે પૂરતું પોષણ લેવાનું છે. નંબર 2, નાના બાળકો, વધતી ઉંમરના બાળકોને મગ પર ન રખાય. નંબર 3, ગંભીર બીમારી, જેમને ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન ચાલુ હોય, કિડનીની ગંભીર બીમારી હોય, કે જેનું શરીર સાવ લેવાઈ ગયું હોય, એટલે કે અશક્ત હોય, એમણે ડૉક્ટરને પૂછ્યા વગર આ પ્રયોગ કરવો નહીં. નંબર 4, તાત્કાલિક ડૉક્ટર પાસે ક્યારે જવું? મગનો ઉપવાસ ચાલુ કર્યો અને જો તમને બહુ ચક્કર આવે, આંખે અંધારા આવે કે શરીરમાં કંઈક અજુગતું લાગે તો જીદ કરીને ઉપવાસ ખેંચવો નહીં. તરત જ ઉપવાસ છોડી દેવો અને ડૉક્ટરનો સંપર્ક કરવો. દરેકની તાસીર અલગ હોય છે. શરૂઆતમાં 1-2 દિવસ માથું દુખે કે કંટાળો આવે એ સ્વાભાવિક છે, કારણ કે શરીરનો કચરો બહાર નીકળતો હોય. પણ જો વધારે તકલીફ લાગે તો આપણે જોખમ નથી લેવાનું. અંતમાં એટલું જ કહીશ કે મિત્રો, શરીર સારું હશે તો જગત સારું લાગશે. પહેલું સુખ તે જાતે નર્યા. આ મગનો પ્રયોગ એ કોઈ જાદુ નથી, પણ ધીરજ માગી લેતી સાધના છે. જો તમે તમારા શરીર માટે વર્ષના 365 દિવસમાંથી માત્ર 9 દિવસ પણ ન કાઢી શકો તો પછી મોટી બીમારી આવે ત્યારે રડવાનો કોઈ અર્થ નથી. આ વિડીયો તમારા સુધી સીમિત ના રાખતા તમારા સગા વહાલા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. કોઈક બિચારા દુખિયાના આશીર્વાદ મળશે તો મારું બોલ્યું લેખે લાગશે. તમે ક્યારે આ પ્રયોગ શરૂ કરો છો? કોમેન્ટમાં મને જરૂર કહેજો. કંઈ પ્રશ્ન હોય તો લખજો. ચાલો ત્યારે રજા લઉં છું. ફરી મળીશું આવી જ કોઈક સાચી અને સારી વાત સાથે. ત્યાં સુધી મગ ખાઓ અને સ્વસ્થ રહો.